આખી પ્રોસેસની ફાઇલ આપણે જે તે સમયે પડતી મૂકા પડી. આ નાનું સૂનું કામ નથી મિત્રો. આ તમારી આપણા સૌની સંગઠન શક્તિનો પ્રભાવ છે. ગુજરાતમાં આ શક્તિનો અભાવ હતો મિત્રો. એનો એક નાનો દાખલો આપું કે ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિમાં હું પ્રમુખ હતો. જે સંકલન સમિતિ પેન્શનરોને આપણે અત્યારે બનાવી છે એવી સંકલન સમિતિ રાજ્યના કર્મચારી અધિકારીઓને આપણે બનાવી હતી, ચાલુ કર્મચારી અધિકારીઓની. અને એ સંકલન સમિતિના તમામ ફેડરેશનો આપણે જોડ્યા હતા. પણ ક્યાંક ને ક્યાંક એવા કારણો ઉભા થયા અને એ કારણોને આધીન ઘણા બધા ફેડરેશનોના ભાગલા પડી ગયા મિત્રો. કર્મચારી મહામંડળ, સચિવાલય ફેડરેશન, પ્રાથમિક શિક્ષક સંઘ, પંચાયત કર્મચારી મહાસંઘ, ઘણા બધા સંઘો વહેંચાઈ ગયા મિત્રો. આ મારે ઉદાહરણ એટલા માટે આપવું છે કે આવનાર સમયમાં તમામ પેન્શનર ફેડરેશનોને એક થવાની જરૂર છે. એટલે વહેંચણી થઈ જવાના કારણે લગભગ છેલ્લા 6-7 વર્ષમાં હું 2022 પહેલાની વાત કરું છું. વિધાનસભાની ચૂંટણીઓ ડિસેમ્બર 22માં આવી એ પહેલાની વાત કરું છું. 2016 થી 2021 ની વાત કરું છું કે સરકારશ્રીમાં 7મો પગાર પંચ ઉભા ગયા પછી કોઈ પણ પગારના ભથ્થાઓ 7મા પગાર પંચ પ્રમાણે નહોતા મળતા. 10, 20, 30 ની ઉચ્ચતર પગાર યોજના નહોતી મળતી. સરકારમાં ખૂબ રજૂઆતો કરી પણ એક પણ પ્રશ્નનું નિરાકરણ મળ્યું નહીં મિત્રો. છેવટે બધાને એવો અહેસાસ થયો કે આપણા ભાગલા પડી ગયા હોવાના કારણે આપણા એક પણ પ્રશ્નનું નિરાકરણ આપણને મળતું નથી. સરકારશ્રીએ એક પણ વખત કોઈ પણ ફેડરેશનના પદાધિકારીઓને બોલાવ્યા નથી. એટલે હવે બધાએ એક થવું પડશે. ડિસેમ્બર 2022ની વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતી હતી અને તમામ ફેડરેશનો એક થયા. હું એ વખતે સંકલન સમિતિનો પ્રમુખ હતો અને બધા જ પ્રયાસો આપણે કર્યા અને એક થયા. અને એક થયા પછી તમામ જિલ્લાઓના ઝોનમાં તમામ પદાધિકારીઓ પ્રવાસ કર્યો, રેલીઓ કરી, સભાઓ કરી, કર્મચારી અધિકારીઓને જાગૃત કર્યા. તમે નહીં માનો એટલા બધા જાગૃતિના કરવાના કારણે સરકારશ્રીને ધ્યાનમાં આવ્યું સપ્ટેમ્બર 2022માં અને ઓક્ટોબર 2022માં સરકારશ્રીએ આપણને આમંત્રણ આપવું પડ્યું કે ભાઈ આવો, તમારા કયા પ્રશ્નો છે. તમે નહીં માનો તમામ ભથ્થાઓ, HRA, CLA, મેડિકલ, આ તમામ ભથ્થાઓ સરકારશ્રીએ એ વખતે જાહેરાત કરવી પડી. 10, 20, 30 ઉચ્ચતર પગાર ધોરણની પણ જાહેરાત કરવી પડી. આ કોમ્યુનિટી પેન્શન તમે નહીં માનો ગુજરાત એવું પ્રથમ રાજ્ય હતું કે જેણે 15 વર્ષની કપાત 13 વર્ષે પૂર્ણ કરવાની જાહેરાત કરવી પડી. આ દબાણ આપણે વિધાનસભા ચૂંટણી વખતના દબાણના કારણે આપણે સરકારશ્રીને એનાલિસિસ બતાવ્યું. આપણી પાસે ઘણા બધા તજજ્ઞો હતા કે ભાઈ જે તે વખતે બેંકના વ્યાજ કેટલા હતા. આ વ્યાજના ધોરણોની એનાલિસિસ સરકારશ્રી સમક્ષ મૂક્યું. સચિવોને, નાણામંત્રી અને નાણાં સચિવોને સંમત કર્યા અને ત્યારબાદ આપણે આ કટોતી 13 વર્ષની કરાઈ. આ નાનું સૂરું કામ નથી. અમારા ઓલ ઇન્ડિયા પેન્શનર ફેડરેશનમાં પણ આની જે તે વખતે ખૂબ મોટી નોંધ લીધી અને એના આધારે દરેક રાજ્યના જે આપણા પેન્શનર મેમ્બરો હતા એમને સત્વરે સરકારશ્રીમાં રજૂઆતો કરી. ઘણા બધા ફેડરેશનોએ એમની હાઈકોર્ટમાં રજૂઆત કરી અને હાઈકોર્ટમાં ઘણી બધી રાજ્ય સરકારો તમે જોયું છે, ઘણી બધી હાઈકોર્ટે રાજ્યની સરકારોને નોટિસો આપી અને એ કટોતી ઘણા બધા રાજ્યોમાં 10 વર્ષ અને 8 મહિનાની કરાવડાઈ છે. પણ કોઈ પણ રાજ્ય સરકારે આ બાબતનું નોટિફિકેશન ઓફિશિયલી જાહેર કર્યું નથી મિત્રો. ઘણી બધી ગેરસમજ આપણા પેન્શનર મિત્રોમાં થયેલી છે. પણ આવી કોઈ પણ પ્રકારનું નોટિફિકેશન કોઈ પણ રાજ્ય સરકારે ઓફિશિયલી બહાર પાડ્યું નથી. હાઈકોર્ટે ઓર્ડરો કર્યો, નિર્દેશ આપ્યા છે
કે ભાઈ આટલા સમય પછી કટોતી કરવી નહીં, પણ નોટિફિકેશન થયા નથી. આની ગંભીર નોંધ જે તે હાઈકોર્ટે સરકારોને લેવડાવી. ઘણી બધી રાજ્ય સરકારો સુપ્રીમ કોર્ટમાં પણ ગઈ છે અને એમાં સુપ્રીમમાં પણ આપણા કેસો ખૂબ હકારાત્મક અભિગમ સાથે આપણી ફેવરમાં ચાલી રહ્યા છે, પ્રોસેસ થઈ રહી છે. અને આની અસર આપણે કેન્દ્ર સરકાર ઉપર એનો પ્રભાવ પાડવા માંગીએ છીએ. આ એટલા માટે કે ઘણી બધી રાજ્ય સરકારોએ એમના કર્મચારીઓ અને પેન્શનરો માટે કેન્દ્ર સરકારની જે પગાર પંચની અમલીકરણની જે યોજના છે એ બધી રાજ્ય સરકારોએ, ઘણી મોટાભાગની રાજ્ય સરકારોએ એનું અમલીકરણ કર્યું છે. એટલે સૌપ્રથમ આપણે કેન્દ્ર સરકાર ઉપર એનો પ્રભાવ પાડવા માટેનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ કેન્દ્રની સરકાર જો આ બાબતે પ્રથમ પગલું ભરશે તો સત્વરે એનો અમલ જે તે રાજ્ય સરકારો અવશ્ય કરશે એવું આપણે ફલિત કરેલું છે ભૂતકાળમાં. કારણ કે રાજ્ય સરકારો પણ આપણી માગણીઓ પ્રત્યે ઘણા વખત એમ કહેતા કે તમે કેન્દ્રનો પગાર પણ સ્વીકાર્યું છે, કેન્દ્રમાં નથી એટલે તમને મળવાપાત્ર નથી. આ રીતે આપણા પ્રશ્નો ઘણી વખત સાઈડમાં મૂકી દેવામાં આવે છે. એટલે આવા પ્રશ્નોની જે કોઈ રજૂઆતો કેન્દ્ર સરકારમાં આપણે ખૂબ સારી રીતે પ્રભાવ મૂકી અને દબાણ કરી અને મૂકી રહ્યા છીએ. અને એની અસર જે તે રાજ્ય સરકારોએ ઘણી જગ્યાએ કરી છે. તમને એમ થતું હશે એક 30-6 નો મુદ્દો જૂન મહિના અને ડિસેમ્બર મહિનાની ઇન્ક્રીમેન્ટ આપવાની જે બાબત છે એનો પણ મુદ્દો છે. એમાં આપણે વિસ્તૃત છણાવટ આપણા બધા પદાધિકારીઓ કરશે, પણ હું જે તે રાજ્યોની વાત કરું કે ભાઈ આની અમલવારી બીજા કયા રાજ્યોમાં છે. તો આની અમલવારી આખા ભારતમાં ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ આ 3 રાજ્ય સરકારોએ કરી છે કે જૂન અને ડિસેમ્બરમાં જેના ઇન્ક્રીમેન્ટ ડ્યુ થતા હોય એને વધારાનું એક ઇન્ક્રીમેન્ટ આપી અને એને પેન્શનના લાભો આપવા. ઘણા મિત્રોને એમ થતું હશે કે આપણે કેમ આવવું, પણ બીજા રાજ્યોમાં પણ મિત્રો ફૂલ એરિયર્સ ક્યાંય પણ આપ્યા નથી. 2023 થી 2024 થી આ રીતે આવા ક્રમમાં એ એરિયર્સની ચૂકવણી થઈ છે મિત્રો. એટલે અહીંયા પણ ઘણા બધા ફેડરેશનો અને કર્મચારીઓ કોર્ટમાં ગયા અને ઘણા બધા જે વહેલા ગયેલા હતા એની શરૂઆત આપણે કરેલી હતી, પણ જે લોકો વહેલા ગયા હતા એમને તમામ લાભો તફાવત સાથે પણ મળ્યા છે. એટલે આમાં કઈ જે ગડબડો ઊભી થઈ એ ગડબડોમાં પણ ઘણી બધી ગૂંચવણો ઊભી થઈ છે. પણ છેલ્લે 5/2023 થી આપણને એરિયર્સની ચૂકવણી સાથે લાભો આપવાની સરકારે માંગણી ગ્રાહ્ય રાખી છે. ઘણા બધા મિત્રોના એ ચૂકવણા અને લાભોની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. સુપ્રીમનો વચગાળાનો હુકમ છે મિત્રો કે ભાઈ ફાઇનલ સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે તમારા રાજ્ય સરકારોએ વચગાળાના હુકમો કરી એની કાર્યવાહી કરવી. એટલે આ રીતે આપણે કેન્દ્રના માધ્યમથી, કેન્દ્ર સરકારના માધ્યમથી આપણે આ બધા જ લાભો રાજ્ય સરકાર સુધી મૂકીએ છીએ અને રાજ્ય સરકાર થકી આ આપણે અમલીકરણ કરાવીએ છીએ. તમે નહીં માનો, આ એક થવાની વાત એટલા માટે કરવી પડે છે કે વિધાનસભાની ચૂંટણીઓ હિમાચલ પ્રદેશની હોય, કર્ણાટકની હોય, તમે જોયું હશે ચાલુ સરકારોને હલાવી નાખ્યા હતા મિત્રો. અને એ ફક્ત એનપીએસ જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે જે તે રાજ્યના કર્મચારી અને અધિકારીઓ એક થયા. ઉત્તર પ્રદેશમાં 80 લોકસભાની સીટો ભાઈ 50% ક્યાંથી આવી ગઈ, કઈ રીતે આવી ગઈ? આ નાની બાબત નથી મિત્રો. જબરજસ્ત તમામ કર્મચારી, અધિકારીઓ અને પેન્શનરો એક થયા હતા. બીજા કારણો ઉમેરાયા છે, આપણે એમાં ના નથી કહેતા, આપણે કોઈ પક્ષની નિંદા પણ નથી કરતા, પણ જે પાર્ટી, જે સરકાર રાષ્ટ્રનું હિત ઈચ્છતી હોય, સાથે સાથે
આપણા પેન્શનરોનું પણ હિત ઈચ્છતી હોય એવી પાર્ટીઓની સાથે ઉભા રહેવાની આપણી ફરજ છે. અન્યથા એમના વિરુદ્ધમાં જવાની ફરજ ઊભી થાય તો એ પણ આપણે કરવું પડે મિત્રો, બતાવવું પડે. સંગઠન શક્તિનો પ્રભાવ આપણે બતાવવો પડે અને એ બતાવીશું તો મેં કહ્યું એમ કોઈ પણ પાર્ટીની સરકાર હોય એ પાર્ટીની સરકાર આપણે ઉઠલાવી શકીએ છીએ, એનું પરિવર્તન આપણે લાવી શકીએ છીએ મિત્રો. અમે દરેક રાજ્યોનો પ્રવાસ કરીએ છીએ. હમણાં જ લખનૌમાં આપણું અધિવેશન હતું. ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે જબરજસ્ત અદ્ભુત અધિવેશન હતું, જ્યાં તેના ડેપ્યુટી સીએમ ને આપણે બોલાયા હતા, બ્રિજેશ પાઠકજીને. અન્ય 2 મંત્રીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા અને એમને આપણા જે કઈ પડતર પ્રશ્નો છે આપણા એ પડતર પ્રશ્નોનું એક આવેદન પત્ર અને એમને રૂબરૂ આપણે ચર્ચા કરી. તમે નહીં માનો એ ડેપ્યુટી સીએમે મંચ ઉપરથી આપણા પ્રશ્નો 2 થી 3 પ્રશ્નો એવા હતા એમને વાચા આપી કે કેન્દ્રની સરકારમાં ઉત્તર પ્રદેશની સરકારમાં આ તમારા 2 થી 3 પ્રશ્નોનું હું નિરાકરણ લાવી અને હકારાત્મક અભિગમ સાથે હું જે તે પદાધિકારીઓને પોઝિટિવની ભલામણ કરીશ અને એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશ. આ સંગઠન શક્તિનો પ્રભાવ છે મિત્રો. એ અગાઉ મહારાષ્ટ્ર ખાતે પણ આપણે પૂનાના બારામતી ખાતે અમે મહારાષ્ટ્રનું અધિવેશન થયું એમાં ગયા હતા. ત્યાં પણ ચૂંટણીઓ પહેલા અધિવેશન કર્યું હતું. ત્યાં પણ આપણે શંખનાદ કરેલો અને મહારાષ્ટ્રની સરકારે પણ કર્મચારી અધિકારીઓ અને પેન્શનરો માટે 2-3 પ્રશ્નોનું નિરાકરણ આપવું પડ્યું હતું મિત્રો. આમ હું એટલા માટે આપ સૌની સમક્ષ ધ્યાન દોરું છું કે એક થાવ. જો એક થઈશું તો આવનાર સમયમાં આપણા હજી પણ ઘણા બધા પ્રશ્નો પડતર છે મિત્રો. અને એ પડતર પ્રશ્નોમાં મહત્વનો એક પ્રશ્ન 80 વર્ષે 20% પેન્શન વધારો આપણને મળે છે. આપણે એવી માંગણી છે કે આ જે વધારો છે એ અમને તબક્કાવાર 65 વર્ષે 5%, 70 વર્ષે 5%, 75 વર્ષે બીજો 5%, એમ તબક્કાવાર આ વધારો અમને પેન્શનનો આપો. બધા જ પેન્શનર મિત્રો 80 વર્ષ સુધી આ કપરા કાળ કોરોના કાળ ગયો, આપ સૌએ જોયો, અનુભવ્યો. ઘણા બધા પેન્શનર મિત્રો એમાં ભગવાનને ભેટ્યા છે. ઘણા બધા એવા રોગો આવી ગયા છે, રોગોના આધારે 80 વર્ષ 90 વર્ષ 100 વર્ષ જીવવું બહુ અઘરું ને કઠિન થઈ ગયું છે. એટલે સરકારને આપણે ધ્યાન દોર્યું છે કે ભાઈ આ વધારો અમને 65 વર્ષથી ચાલુ કરો. ઘણી બધી રાજ્ય સરકારોએ હું તમારું ધ્યાન દોરું છું કે પંજાબ, હિમાચલ પ્રદેશ આ 2 રાજ્ય સરકારોએ 65 વર્ષથી આ 5% પેન્શન વધારો જાહેર કરી દીધો છે મિત્રો. ત્યાંના પેન્શનરોને આ લાભ આપી દીધો છે. તેલંગાણા, આંધ્રપ્રદેશ અને રાજસ્થાન આ 3 રાજ્ય સરકારોએ 70 વર્ષે શરૂ કર્યો છે. 70 વર્ષે, 75 વર્ષે, 80 વર્ષે. તો આવી અન્ય રાજ્ય સરકારો કે જે ગુજરાત કરતા ઘણા પાછળ છે. આપણા તત્કાલીન સીએમ નરેન્દ્રભાઈ ગુજરાત નંબર 1 કરી ગયા છે. તો પેન્શનરો નંબર 1 કેમ ના થાય મિત્રો? આવી રાજ્ય સરકારો જ્યારે અમારા વડીલોનું આટલું ધ્યાન રાખતી હોય તો ગુજરાતની રાજ્ય સરકાર કેમ ના રાખે? આપણે એના માટે પણ ખૂબ પ્રયત્નશીલ છીએ. કેન્દ્ર સરકારમાં પણ આ પ્રશ્ન પ્રાયોરિટીમાં ચાલી રહ્યો છે. માનનીય નાણામંત્રી નિર્મલા સીતારામન, માનનીય રાજનાથસિંહ, એમને આપણે મીડિયેટર તરીકે મીટિંગો કરી છે અને આ મુદ્દે ઝડપથી કંઈક આપણને મળે એવી રજૂઆત આપણે પ્રભાવશાળી રજૂઆત આપણે કરી ચૂક્યા છીએ. કદાચ આપ સૌનું નસીબ ભગવાનના પ્રભુના આશીર્વાદ હશે તો એમાં પણ ચોક્કસ સફળ થઈશું
એ આપણે પ્રાર્થના કરીએ પ્રભુને કે ભાઈ આ અમારા પદાધિકારીઓને આવી રીતે સદબુદ્ધિ આપે. હું એ જ વાત કરવા માંગુ છું કે કોઈ પણ રાજ્ય સરકારોના કર્મચારી ફેડરેશનો, પેન્શનર ફેડરેશનો જ્યારે એમના અધિવેશનોનું આયોજન કરતા હોય અને તેના સીએમ, ડેપ્યુટી સીએમ અને મંત્રીઓ જો હાજર રહેતા હોય તો ગુજરાતના આવા અધિવેશનમાં કેમ નહીં? તમને નવાઈ લાગશે. અમે આ બાબતે માનનીય અધ્યક્ષ શ્રી ભરતભાઈ આર્ય પટેલ સીએમ ને પણ મળ્યા છીએ, મંત્રીઓને પણ મળ્યા છીએ, પણ ખબર નહીં એમના મનમાં શું હોય છે. એમને તો એમ કે અમારા તો જનપ્રતિનિધિઓ અને ભાજપ, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કોઈ કાર્યક્રમો હોય તો કયો, કેમ આ બધા ભાજપના વોટર્સ નથી? આ ભારતીય જનતા પાર્ટીમાં ગત સંસદ અને વિધાનસભામાં ઢગલો મત આપ્યા છે, એવું નથી આપ્યા. એમને આ નજારો નથી દેખાતો. એટલા માટે કહું છું, એક થાવ, માથા બતાવો. જો નહીં અમારે હિતોનું રક્ષણ કરો તો આવનાર સમયમાં અમે જબરજસ્ત આંદોલન કરીશું અને પ્રજાને અમારી આ માંગણીઓ મૂકીશું કે આવી સરકાર અમારે નહીં જોઈએ. એટલે ફરીથી આપ સૌની આજની આ સભામાં, આજના કાર્યક્રમમાં જે કંઈ અગવડો થઈ એ બદલ ક્ષમાયાચના, અને આવનાર સમયમાં ખૂબ સારી સંખ્યામાં આ કર્મચારી, આ પેન્શનર ફેડરેશનોમાં જે કંઈ પેન્શનર ફેડરેશનો કદાચ જોડાયા નથી એ તમામ ફેડરેશનના પદાધિકારીઓને જોડવાનો પ્રયત્ન દિલથી કરજો મિત્રો. તો 100% આપણા પડતર પ્રશ્નો સરકારના પગમાં મૂકીશું અને સરકાર આપણા પાસે આવશે કે ભાઈ તમારે શું બાબતો છે લાવો, હાલ જ તમારા 1-2 પ્રશ્નો તમને ઉકેલી આપી દેશે. મિત્રો, સમયની પણ પાબંદી છે, ઘણું બધું બોલાઈ ગયું છે, ઘણું બધું મારે તો કહેવું પણ છે, પણ ઘણા પદાધિકારીઓને આપણે સાંભળવાના છે આજના આ કાર્યક્રમમાં. આપ સૌએ મને જે તક આપી એ બદલ આયોજકો આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. જય હિન્દ, જય ભારત. પેન્શનર એકતા, પેન્શનર એકતા, हम सब ખૂબ ખૂબ આભાર આરએચ પટેલ, અધિક મહામંત્રી શ્રી અને ઉપાધ્યક્ષ ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ. આમંત્રિત કરીશ અને વિનંતી કરીશ આરએ પટેલ, મહામંત્રી શ્રી ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ, મહામંત્રી શ્રી ફોર્ડ ગુજરાત અને રાજ્યમંત્રી શ્રી અખિલ ભારતીય રાજ્ય પેન્શનર ફેડરેશન દિલ્હી. આરએ પટેલ મહામંત્રી શ્રી નમ્ર વિનંતી. नमस्कार दोस्तों, सौ प्रथम तो हमણાં જ 4-5 પેન્શનરો મારા ઉપર બગડ્યા કે તમારું આયોજન બરાબર નથી, આમ છે તેમ છે, એટલે આપ શાંતિથી બેઠા છો, પણ મારા દુઃખી મિત્રો બહાર સ્ક્રીન ઉપર જે બેઠા છે એ બધાને સંકલન સમિતિના મહામંત્રી તરીકે હું ખૂબ ખૂબ માફી માંગુ છું અને સહકાર આપ્યો એ બદલ એમનો આભાર પણ વ્યક્ત કરું છું. તો મારી વાણીને વાચા આપું એ પહેલો મને ક્ષમા કરશો, થોડીક મિસમેનેજમેન્ટ થઈ છે. મારા મિત્રોનો ખૂબ સહકાર અને અભૂતપૂર્વ સફળતા માટે આજે અહીં દોડી આવ્યા. અમારો પહેલો વખત હતો કે ભાઈ 1,00,000-2 લાખનું મોટું આંદોલન ને મોટી જનમેદની ભેગી કરવી છે, તો એના પહેલા દરેક જિલ્લામાંથી 50-50 કારોબારી સભ્યો બોલાવીને એમ કહીએ લગાને અહીંયા બાઇટકાર કરીને પછી તબક્કાવાર આગળ વધીએ. પણ આજે તો મેળામાં અહીંયા તૂટી પડ્યું. મને ખદ આનંદ થયો
કે આવો શ્રી ગણેશ કરવામાં આરે પટેલને કઈ વાંધો નથી. તો પેન્શન એકતા મારા આદરણીય સભાના અધ્યક્ષ એવા ભરતભાઈ પટેલ, ઓલ ઇન્ડિયા પેન્શનર્સ ફેડરેશનના અધિક મહામંત્રી અને મારા સાથી મિત્ર શ્રી આર.એચ. પટેલ સાહેબ, અમારા કન્વીનર જે દરજીભાઈ, આપણા ખૂબ જૂના અને લોકલાડીલા બધા જ વસરાજાની સાહેબના ઉલામના નામથી આપણે ઓળખીએ છીએ એવા પૂર્વ પ્રમુખ અને આજે આટલી ઉંમરે પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એવા મહેન્દ્રભાઈ વસરાજાની અને મહારાજ એન્જિનિયર એસોસિએશન અને 4Dના ધબધબતા અને ખૂબ જ યુવાન કહું તો યુવાન એ 70 વર્ષની વયે પણ 18 વર્ષના યુવાન જેવી કામગીરી કરવા વાળા મારા પ્રમુખ શ્રી ચાવડા સાહેબ, મારા સાથી બીજી રોમાં બેઠેલા મંચસ્થ ઉપાધ્યક્ષીઓ, સંગઠન મંત્રીશ્રીઓ, સહમંત્રીશ્રીઓ, મારી કારોબારી અને સૌથી સવિશેષ બે હાથ જોડીને નમન કરું એવા મારા ગુજરાતના ખૂણે ખૂણેથી પધારેલા મારા પેન્શન મિત્ર ભાઈઓ બહેનો, આજે આપની સમક્ષ ગુજરાતના પડતર પ્રશ્નો લઈને આવ્યો છું. તમને ખબર હશે, હમણાં પટેલ સાહેબે કીધું, ઓલ ઇન્ડિયા પેન્શન ફેડરેશનના સાહેબે કે ભાઈ સર્વે થતું હતું કે ઓનું પેન્શન કેવી રીતે કાપ થાય અને બધા ઘણા બધા પોતાના મગજમાં રાખતા હોય છે અને કહેતા હોય છે કે પેન્શન એ ભાઈ એવાના બાપની પેઢી છે તે બંધ કર્યું. હું તમને પ્રશ્ન કરું કે 2004 થી નવા લીધેલા દીકરાઓનું એક ઝાટકે પેન્શન રદ થઈ ગયું તો એ કોઈને કોઈ તોડી લીધું સરકારનું? આ કેવા બેઠેલા કોજ્જાઓ અડધી રાતે આપણને બાવા બનાવું, સંગઠન ના હોય તો બાવા બનાવું. એટલે એવું આપણે ફોર્મમાં લાચવાનું નથી. ગમે ત્યારે આ લોકો તો કરે. એ તો અમને તો ખુરશી ખેંચીએ ને એટલે એરાએ આખો દેશ ગીરો મૂકી દી. એટલે એના માટે ભરોસો ના રખાય. આપણે એમનો પરચો બતાવવો જ પડે. તમને હું પેલા નેગેટિવ પ્રશ્નોથી વાત કરું. આ દેશના ગુજરાતમાં 1999-98 એટલે 25 વર્ષ થયો આજે એક ફિક્સ પગારની નીતિ કાઢી હતી અને એ વખતે એવું આપણને બનાવ્યું કે ભાઈ કરકસરના ભાગ રૂપે છે, પછી તો બધું રેગ્યુલાઇઝ છે. આ સુધી થઈ ભાઈ બધા કાયમી ફિક્સ વાળા થઈ ગયા અને એનાથી વધતી જતું હતું તો ગુજરાતની અંદર 7 લાખ કર્મચારી કરાર આધારિત લીધા. એ ચેમ લીધા એ ખબર છે? વર્ષે 1000 કરોડ રૂપિયા. કેટલા? 1000 કરોડ રૂપિયા પ્રાઇવેટ કંપનીઓ લઈ જાય છે, એમનું શોષણ કરે છે અને એમનો ભાગ હશે આનો થોડા જ કહું છું. એટલા પૈસામાં તો કાયમી રાખી શકે ભાઈ. 1000 કરોડ રૂપિયા પ્રાઇવેટ કંપનીઓને આપી શકતા હોય તો એટલામાં તો પેલો છોકરો કાયમી થઈ જાય. તો એ તમે કયું કશું નહીં કરી શક્યા અને કહો છો કે મારું પેન્શન, અને પેન્શન તો અડધી રાતે બંધ થઈ જાય જો સંગઠિત નહીં થતો. આજે આનંદ થયો કે બધા જાગ્યા છે. અહીંયા બધું થોડી ગાળો દીધી અમને, પણ આનંદની વાત એ છે કે આયા છે, હવે જાગતા થયા છે એટલે આપણા હિતોનું રક્ષણ થશે. દિન પ્રતિદિન આપણા પ્રત્યે પૂર્વગ્રહની લાગણી રાખી અને સરકાર એકબીજા કાપ કરતી જાય છે. ગુજરાતની અંદર ભરતભાઈની આગેવાની હેઠળ સંકલન સમિતિની રચના કરી. એના પછી એ પણ આદેશ દિલ્હીથી કેન્દ્રીય મંડળોનો હતો કે ભાઈ જાગો અને જુદા જુદા મંડળો ઇન્ડિવિડ્યુઅલ ના રહીને એક સ્ટેજે ભેગા થાવ, નકા સરકાર ગમે ત્યારે નુકસાન કરશે. અને એના ભાગ રૂપે આપણે સંકલન સમિતિની રચના કરી અને રચનામાં તમે જોવો છો કે આપણે કેટલું 15 વર્ષનો 13 વર્ષ કર્યો, સપનું નતું આવ્યું.
સરકારને બૂચ મારે તો અમે બે હોય ચૂંટણી પહેલો અને એના ભાગ રૂપે આવી છે 10-20 નો ઈજાફો સૌથી પહેલા ગુજરાતમાં લાવવા વાળા અમે બે હતા કે તામિલનાડુમાં મળે તો અહીં કેમ ના મળે અને કોર્ટ મેટરો કરી 40-50% મિત્રોને લગભગ 2,80,000 એવો ડિફરન્સ અપાયો છે હાલ સુપ્રીમ કોર્ટમાં એની ચેલેન્જ થઈ વચગાળાનો આદેશ આવ્યો કે ભાઈ 1 વર્ષ એટલે પેલો પરિપત્ર કરે પહોંચેવીનો એટલે હાલ પૂરતો એમ તો લઈ લો ભાઈ મારે લઈ લેવાનું ઉઘરાણી ચાલુ રાખવી એ આપણો ધંધો છે આપણી કોર્ટ મેટરો ચાલુ છે કન્ટેમ્પ ચાલુ છે સુપ્રીમનો આદેશ આવશે એટલે એમના બાપના ઓકરીને આવવું પડશે એ રહે તો વિદેશમાં દવાઓ કરાવું આ ચાર્ટર પ્લાન ને ઉપડી ગયા એ બધા ઘટકોના ઇન્કમ ટેક્સ આપણે ભરીએ છીએ એવા બાપાના પૈસા નહીં આપણા છે અને એ કરાવો તો આપણી ફી મેડિકલ ટ્રીટમેન્ટ કેમ ના હોય આપણને ફરજિયાત આયુષ્માન કાર્ડ વિધાઉટ આવક કેમ ના હોય એના માટે પણ ભરતભાઈને અમારી ટીમે જબરજસ્ત અભિયાન ઉપાડ્યું છે સીએમ સાથે ચર્ચા કરી આરોગ્ય મંત્રી ચર્ચા કરી અને આરોગ્ય મંત્રીએ સૂચના આપી કે ભાઈ આ લોકોની વાત વ્યાજબી છે ગળા ઉતરે એવી છે એની ફાઇલ ચલાવીને આ લોકોની માંગણી સોલ્વ કરો એ સ્ટેજે આપણે આ સંકલન સમિતિનું કામ કરી રહ્યા છીએ એના પછી આપણે વિધવા તથા દીકરીઓ હવે આખા ગુજરાતમાં આપ લોકો ખૂણે ખૂણેથી આવ્યા છો મને જણાવો કે આવો બ્લાઇન્ડ છોકરો અને આવી વિધવા તકતી કેટલી દીકરીઓ કે દીકરા નીકળે નહીં હોત અને સેવાનું કામ છે આપણું કેવું એમ છે કે મમ્મી પિતા મરી જાય પેન્શનર મરી જાય એટલે પત્નીને એનું અડધું પેન્શન મળે એ મરી જાય તો એ દીકરા દીકરીની આવનારી વહુઓને એનો ભાઈ એની સેવા કરશે કે કેમ એની કોઈ ગેરંટી છે તો એને એ ફેમિલી પેન્શન આ જીવન જીવો ત્યાં સુધી મળવું જોઈએ એવી આપણી ડિમાન્ડ છે મેં ઘણા બધા મિત્રોને જોયા છે ભરતભાઈએ અમે જે દરજીએ આપણી ઓફિસમાં કે જેમનું પેન્શન નથી ગુજરાત વિદ્યુત બોર્ડ એસટી બોર્ડ નિગમ પાણી પુરવઠા એ લોકોના પેન્શન નથી એમને જે પૈસા મળ્યા નોકરીમાંથી એ 2 છોકરો પડ્યો અને એકને મકાન કરી આવ્યો એટલે રોડ ઉપર આવી ગયો આજે એમના છોકરા અને છોકરાની વહુ એમને રોટલા ખવડાવવા તૈયાર નથી તો તમે તો નસીબદાર છો ને આપણી તો એવી પરિસ્થિતિ નથી ને અને આવો તો અમે ખપી જવા માટે તમારા માટે તૈયાર છીએ ખાલી સહકાર આપો તમે હવે બધા તૈયાર છીએ આ તો મારો દાખલો આપું મારો 2 વહુઓ છે અને એ કહે કે પપ્પા ચો નીકળ્યા એટલે ભાઈ ઓફિસ તો ગાડી ચકાચક ધોઈને તૈયાર કરીને બનાવે કેમ તો એટીએમ મારું યોર પાન છે જ્યારે જોવો ત્યારે બાપાના પૈસા મળી જાય છે પણ એ ના હોત તો બાપાને કોઈ ભાવ ના પૂછક ભાઈ અને એ હિતોનું રક્ષણ કરવા આ સંકલન સમિતિ છે અને એના નેજા હેઠળ આખા ગુજરાતની અંદર તમને ખબર ના હોય આજે પટેલ સાહેબે થોડી ઝલક આપી રેગ્યુલર કર્મચારી મંડળોના હું પણ કર્મચારી મહામંડળનો પ્રમુખ હતો અને એવી શૈલી હતી કામ કરવાની કે મારે તો મારું હોય બીજું હોય નહીં બીજું ઓછું ખપે નહીં મને ચર્ચા પરામર્શની અંદર ભૂપેન્દ્ર ચુડાસમા એવું કીધું કે ભાઈ બહુ બોલું છે ક્યાંથી આવું છે ક્યાં નોકરી કરી છે મેં કીધું હિંમતનગર નોકરી કરી HIPC માં કરોચી પાકિસ્તાન મૂકવો છે હું આખા ગુજરાતનો પ્રમુખ છું ગુજરાતના 2 નેતાઓ છે એક મુખ્યમંત્રી છે આખા ગુજરાતનો નેતા અને એક હું કર્મચારી મહામંડળનો પ્રમુખ આખા ગુજરાતનો નેતા તમે બધા એક તાલુકાના ધણી છો બનતો ભાઈ લગર કાલે સવારે તારો રાખી ફટાવાળો ફોડવાય નહીં આવો તમારી ઓફિસો આ દાદાગીરીથી દોસ્તો કામ કર્યું છે અને એની રીતમાં મને ગાડી દીધો આજે 6થા પગાર પંચનું આંદોલન કર્યું પગાર લેવા અમલ કરવા
ત્યારે મારા ઉપર દેશદ્રોહનો કેસ કર્યો સરકારે.